આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે અત્યંત ભારે વરસાદ। તો અત્યાર સુધીમાં વરસ્યો સિઝનનો 32% વરસાદ। અમદાવાદમાં ગુનાખોરીના કિસ્સામાં મોટો વધારો। ગાંધી રોડ પર ફાયરિંગ વિથ લૂંટની ઘટના। સોની વેપારી ઇજાગ્રસ્ત થતા ખસેડાયા હોસ્પિટલ। પોલીસ તપાસ શરૂ। આખરે વિદ્યાર્થીઓના વિરોધ સામે ઝૂકી રાજ્ય સરકાર। મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો। ગવર્મેન્ટ ક્વોટામાં 3.75 લાખ તો મેનેજમેન્ટ ક્વોટાની રહેશે 12 લાખ રૂપિયા ફી। છોટાઉદેપુરની પુનિયાવાટ મોડેલ શાળામાં હિન્દી ભાષાના શિક્ષકો મુદ્દે વિવાદ। ચૈતર વસાવાના સવાલ, હિન્દી ભાષાના શિક્ષકો કેવી રીતે ભણાવશે આદિવાસી બાળકોને? અહીંયા 12 ટીચરો, વોર્ડન અને ક્લાર્ક એમને કોઈને ગુજરાતી વાંચતા આવડતું નથી કે ગુજરાતી બોલતા આવડતું નથી, તો અમારા બાળકોને કઈ રીતના શિક્ષણ મળશે? તહેવારો પહેલા મોંઘવારીનો ડામ। 2 દિવસમાં સિંગ તેલના ડબ્બાના ભાવમાં ₹40 તો કપાસિયા તેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો। અમદાવાદથી મુંબઈ હવે માત્ર 2.25 કલાકમાં। બુલેટ ટ્રેનના 8 સ્ટેશન, સ્ટીલ બ્રિજ અને પાસિંગ બ્રિજની કામગીરી પૂરજોશમાં।